વડોદરામાં કોર્પોરેશનના આણધડ વહીવટનો વધુ એક નમૂનો સામે આવ્યો છે, જેમાં કોર્પોરેશનને લાભાર્થીઓ ન હોવા છતાં કરોડો રૂપિયાના ખર્ચે આવાસ યોજનાના મકાનો બનાવી દીધા છે। ત્યારે આ મકાનો વર્ષોથી ધૂળ ખાઈ રહ્યા છે। કોર્પોરેશને વર્ષ 2014 અને 15માં રાજીવ આવાસ યોજના અંતર્ગત શહેરના અલગ અલગ 5 સ્થળોએ આવાસ યોજનાના મકાનો બનાવવા માટે MV ઓમની નામની જે કોન્ટ્રાક્ટર છે તેને કોન્ટ્રાક્ટ આપી દીધો હતો અને જેમાં કેન્દ્ર સરકારે રાજીવ આવાસ યોજનાના મકાનો માટે અંદાજિત 80 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી દીધી હતી। MV ઓમની નામના જે કોન્ટ્રાક્ટરે કામ અધવચ્ચે છોડી દેતા પાલિકાએ તેને બ્લેકલિસ્ટ પણ કર્યો હતો અને ત્યારબાદ અધૂરા આવાસનું કામ પૂર્ણ કરવા માટે ફેબ્રુઆરી 2019માં કામ ઓલવેલ પ્રોજેક્ટને આપવામાં આવ્યો છે, જેને ડિસેમ્બર 2020માં કામ પૂર્ણ કરી પાલિકાને મકાનો સોંપી દીધા હતા। તાંદલજા અને સયાજીપુરા તેમજ તેની ખાતે રાજીવ આવાસ યોજનાના મકાનો 4 વર્ષથી બનેલી હાલતમાં પડ્યા છે, જો કે લાભાર્થીઓને ન ફાળવતા તે ધૂળ ખાઈ રહ્યા છે। બહુમતીના જોરે મંજૂર કરાવીને એગ્રીમેન્ટ થયું। હવે લાભાર્થી જે 21,000માં મકાન બનવાનું હતું એનો 2.5 લાખ રૂપિયા ફાળો લાવે। જો એટલા સક્ષમ લાભાર્થી હોય તો આટલા વર્ષ મકાન વગર તો રહે જ ના। એટલે ઘણા બધા મકાન હવે કોઈ લાભાર્થી લેવાવાળા નથી એ રીતનું છે। ત્યારે લગભગ 1800 કે 2400 જેવા મકાન જે ખાલી પડેલા છે એ મકાનમાં હવે કોર્પોરેશન અન્ય જે પ્લોટ્સ ખાલી કરવાની છે એ લોકોના મકાન તોડી ઝૂંપડા તોડીને ત્યાં રિહેબિલિટેટ કરવાની વાત છે। કોંગ્રેસ પક્ષ દ્વારા એમાં બી દરખાસ્ત ચડાવવામાં આવેલી કે લાભાર્થી 2.5 લાખ રૂપિયા જે ગરીબ ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય એક સામટા કઈ રીતે લાવે અને એ લોકોના તમે મકાન તોડી દેશો ને એમની પાસે 2.5 લાખ નહીં હોય તો ઘર વિહોણા થઈ જાય, જે PMAYની યોજનાની ખિલાફ છે। PMAY યોજનામાં તો આવા ગરીબ લાભાર્થીઓને મફત મકાન આપવાની જોગવાઈ છે ને જો RAY હિસાબથી આપે તો બી 21,000માં મળે। ઇન દેટ કેસ આ 2.5 લાખ જે કોર્પોરેશનના પાપે ખર્ચો વધ્યો છે, એમના ભ્રષ્ટાચારને એમના ડિલેઝના લીધે વધ્યો છે, એ લાભાર્થી પર નાખે કોઈ બી દિવસ ચાલી ના શકે। એક વખત સર્વે થઈ જાય અને 50,000 રૂપિયા ટોકન ફી આપે તો 2,16,000 રૂપિયાનું આવાસ જ્યારે અમે આપતા હોઈએ તો 50,000 તો ભરવા જ પડશે, કારણ કે જે BSVP આવાસમાં અમે આટલા બધા આવાસો આપ્યા ત્યારે લાભાર્થીઓ લાભ લીધા પછી પોતાના હપ્તા પણ નથી ભરતા, વેરા પણ નથી ભરતા। તો આવા કેસમાં નાગરિકોએ પણ પોતાની ફરજ સમજી અને કોર્પોરેશન અને સરકારોને સાથ સહકાર આપવાની જરૂર છે। સ્માર્ટ સિટીનો અંધેર વહીવટ। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ગરીબોને પાકા મકાન મળે એ માટે વડોદરા મહાનગરપાલિકાને 80 કરોડ રૂપિયા જેટલી ગ્રાન્ટ ફાળવી, પણ આપ જોઈ શકો છો તેમ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો માત્ર ને માત્ર ટેન્ડર રજૂ કરી અને કોન્ટ્રાક્ટરોને કામ આપવામાં પાવડા છે। આપ જોઈ શકો છો આ ગરીબ આવાસ છે, રાજીવ આવાસ યોજના હેઠળ મકાન બનાવવામાં આવે છે, મકાન બનીને તૈયાર છે। હવે આપ જોઈ શકો છો તેમ મકાનમાં ઉપર જાળા પણ બાજી ગયા છે, પરંતુ મકાનો ફાળવવામાં આવી નથી રહ્યા। એટલે કહી શકાય કે આ સ્માર્ટ સિટીનો અંધેર વહીવટ છે। વડોદરા શહેરમાં તાંદલજા, સયાજીપુરા જેવા વિસ્તારોમાં 2250 મકાન બનીને તૈયાર છે। આપ જોઈ શકો છો તેમ આ મકાન તૈયાર છે, જાળા છે ને હવે અત્યારે મકાન હવે પરિસ્થિતિ બગડી રહી છે, પરંતુ મકાન કોઈને ફાળવવામાં આવ્યા નથી। આ મકાન બનીને તૈયાર છે, પરંતુ સ્માર્ટ સિટીના સત્તાધીશો માત્ર કોન્ટ્રાક્ટરોને આપીને છૂટી જાય છે, એનો ફોલોઅપ નથી લેતા। અને સ્થાયી સમિતિના અધ્યક્ષો કહે છે કે આ મકાન કોઈ લેવા તૈયાર નથી। તો વાત મહત્વની એ છે કે સંજયનગરના રહેવાસીઓ ને હજુ મકાન નથી ફાળવાતું, એમને આ મકાન ફાળવવામાં કેમ નથી આવતા? અને ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારના લીધે લાભાર્થીઓને વધારે પૈસા ચૂકવવાના આવતા હોવાના કારણે પણ લાભાર્થીઓ મકાન લેવા તૈયાર નથી। એટલે વડોદરા શહેરમાં પ્રધાનમંત્રીની ગ્રાન્ટનો દુરુપયોગ થયો છે ને મકાન બદતર હાલતમાં પડી રહ્યા છે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।